નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ શારીરિક શિક્ષણનો અર્થ, ઉદ્દેશ્ય અને એની સાથે જોડાયેલ ફિલોસોફીસ છે. શારીરિક શિક્ષણનું લક્ષ્યને પણ સાથે લઈ લીધેલું છે. તો આજના વિડીયોની અંદર આપણે આ બાબતની ચર્ચા કરવાના છીએ. ખાસ આ વિડીયો જે છે એ જીસેટ એક્ઝામ માટે જે પહેલું ચેપ્ટર છે એની અંદર જે પહેલો જ ટોપિક છે એને લઈને આપણે આવ્યા છીએ. તો હા, ખાસ એ છે કે જે પણ અગાઉ પણ એક આપણે વિડીયો અપલોડ કરેલો છે જેની અંદર પ્રાચીન ગ્રીસનો ઇતિહાસ છે એની ચર્ચા કરેલી છે, અને એ વિડીયો ના જોયો તો એને પણ જોઈ લે, કારણ કે મહત્વપૂર્ણ જે શારીરિક શિક્ષણનો મૂળ ઇતિહાસ જ્યાંથી ઉદ્ભવેલો છે તે ગ્રીસની આપણે ચર્ચા કરેલી છે. તેની અંદર જે પણ કંઈ શારીરિક શિક્ષણનો ઇતિહાસ છે અને એની ઝીણવટ ભરી માહિતી આપણે મેળવેલી છે. આજે પણ શારીરિક શિક્ષણનો અર્થ શું છે, તેનું લક્ષ્ય શું છે, તેના ઉદ્દેશ્યો શું છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે એને પણ આપણે ધ્યાને લેવાની છે. એની અંદરના કીવર્ડ છે એને ખાસ ધ્યાને લેવાના છે, અને એની સાથે સાથે ફિલોસોફીસ છે એને આપણે જોવાના છીએ, જેને તત્વજ્ઞાન કહેવાય છે. શારીરિક શિક્ષણ સાથે જોડાયેલું તત્વજ્ઞાન એની ચર્ચા કરવાની છે. એની આમાંથી અઢળક પ્રશ્નો પૂછાય છે, તો ખાસ અગત્યનો આ વિડીયો છે. અને ગયા વિડીયોની અંદર ખાસ કોઈ કોમેન્ટ છે એની અંદર જોવા મળેલી નથી. આપણે આ વિડીયો સિરીઝ છે એને શરૂ કરવી કે કેમ, ખાસ એવા પ્રકારની કોઈ કોમેન્ટ જોવા મળી નથી. 2-3 કોમેન્ટ જે હતી એટલી જ હતી, કારણ કે જો તમે જેટલા આ સિરીઝ સાથે જોડાશો એટલો મારો ઉત્સાહ રહેશે અને મને આગળ વિડીયો શરૂ કરવા કે કેમ એની ખાતરી આવશે. ચલો, તો આજે શરૂ કરવાનું છે શારીરિક શિક્ષણ છે એનો અર્થ, ઉદ્દેશ્યો, તત્વજ્ઞાનનું માર્ગદર્શન, એની સાથે સાથે લક્ષ્ય પણ. લક્ષ્ય, શારીરિક શિક્ષણનું લક્ષ્ય શું છે એ પણ જોવાના છીએ. શરીર, મન અને આત્માના સર્વાંગી વિકાસ ની યાત્રામાં જોડાઈ ગયા છે. આજે સર્વાંગી વિકાસ, સૌને ખ્યાલ છે કે શારીરિક શિક્ષણ એવો વિષય છે કે જે વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરે છે. સર્વાંગી દરેક બાબતનો વિકાસ કરતું વિષય હોય તો એ શારીરિક શિક્ષણ છે. કયો છે? શારીરિક શિક્ષણ છે. તો એની અગત્યની કેટલીક બાબતો જે અહીંયા આપેલી છે કે ભાઈ શારીરિક શિક્ષણ શું છે. આવો પ્રશ્ન આવતો હોય કે ભાઈ શારીરિક શિક્ષણ શું છે, આવો પ્રશ્ન કોઈ પણ તમને પૂછે તો તમારે જણાવવાનું છે. ભાઈ શું જણાવવાનું છે? તો કે મૂલ્યાંકન છે, એની અંદર એસેસમેન્ટ છે. શારીરિક શિક્ષણની અંદર મૂલ્યાંકન આવે છે. દરેક વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકાય છે શારીરિક શિક્ષણ દ્વારા. સામાજિક ક્રિયા પ્રતિક્રિયા છે, તો સમાજ સાથે શારીરિક શિક્ષણ જોડાયેલું છે. તો કે હા, કોઈ પણ રમત હોય એની અંદર સામાજિક પાસાઓ એની અંદર ડેવલપ થતા હોય છે, તો સામાજિક રીતે પણ જોડાયેલું છે. એની સાથે સાથે વ્યૂહરચના આવે છે. તો કે હા, દરેક ગેમ છે, કોઈ પણ પ્રવૃત્તિ શારીરિક શિક્ષણની છે. દરેક રમતોની અંદર વ્યૂહરચના બનાવવામાં આવે છે. અહીંયા ચેસનું ચિત્ર આપેલું છે, તો ચેસમાં તો સૌથી વધારે વ્યૂહરચના બનાવવામાં આવે છે, જેથી કરી છે એ વિજેતા ટીમ થઈ શકતી હોય છે. એની સાથે સાથે સ્કિલ, કૌશલ્ય આવે છે. તો કે હા, દરેક કૌશલ્ય, દરેક રમતનું કૌશલ્ય, દરેક શારીરિક શિક્ષણની પ્રવૃત્તિનું કૌશલ્ય છે એ શીખવામાં આવે છે. એની સાથે સાથે જીવન ઉપયોગી કૌશલ્ય પણ શીખવા મળતા હોય છે. ફિટનેસ, તો કે સ્વસ્થતા છે. ફિટનેસ સ્વસ્થતા નહીં પણ સ્વાસ્થ્ય, સ્વસ્થતા, ફિટનેસ એને કહેવાય ક્ષમતા, શારીરિક ક્ષમતા. શારીરિક ક્ષમતા છે, શારીરિક ક્ષમતા છે એ પણ આ શારીરિક શિક્ષણ દ્વારા કેળવાતી હોય છે. એની સાથે સાથે હલનચલનની મુવમેન્ટ છે. મુવમેન્ટની અંદર દરેક જો શારીરિક શિક્ષણ સાથે જોડાયેલ કેન્ડિડેટ હોય, વ્યક્તિ હોય, એને બિન શારીરિક શિક્ષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય, બંનેને સરખાવતા આપણને ખ્યાલ આવશે કે એની મુવમેન્ટની અંદર ઘણો બધો ફરક આવતો હોય છે. ચાલ ઢાલ, અંગ ઢંગની અંદર દરેક બાબતની અંદર ફેરફાર જોવા મળતો હોય છે. તો આ પણ ડેવલપ થાય છે હલનચલન. અને રમતો, ગેમ છે, દરેક ગેમ છે એ શીખવામાં આવતી હોય છે. એની સાથે સાથે જે પણ શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ છે એ દરેક પ્રવૃત્તિઓને શીખવામાં આવતી હોય છે, તો દરેક ડેવલપ થતી હોય છે. આ દરેક પાસાઓ દ્વારા સંપૂર્ણ શારીરિક શિક્ષણનો એક વિષય બનતો હોય છે. આ તમામ બાબતોને આવરી લેતી હોય છે. શારીરિક શિક્ષણ માત્ર વ્યાયામ નથી. શું છે? શારીરિક શિક્ષણ માત્ર વ્યાયામ નથી. તે શું કરે છે? તો કે વ્યક્તિના શરીર, મન અને લાગણીઓના સંપૂર્ણ વિકાસ. જો શરીર, એની સાથે સાથે મનનો પણ વિકાસ કરે છે, એની સાથે સાથે લાગણીઓનો પણ વિકાસ કરે છે. એના માટે આપવામાં આવતું આ શિક્ષણ છે એ શારીરિક શિક્ષણ છે. માત્ર શરીરને લગતું શિક્ષણ છે એ ભ્રામક માન્યતા છે. શું છે? ભ્રામક માન્યતા છે. ચલો, તો હવે હલનચલન અને મોટર પ્રવૃત્તિઓ, અહીંયા એક શબ્દ આપેલો છે અને આના અહીંયા મોટા સ્નાયુઓ પર ભાર. તો આ વ્યાખ્યાઓ છે અને એનો કીવર્ડ છે. મોટા સ્નાયુઓ પર ભાર આપવામાં આવે એટલે જેબિનેસ વ્યાખ્યા છે. જેબિનેસ એવું કહે છે કે ભાઈ મોટા સ્નાયુઓને ભાર આપવામાં, અહીંયા વ્યાખ્યા આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે.
તો એવી રીતે અહીંયા ડેલ્બર્ટ ઓબરટ્યુફર છે, તો એની વ્યાખ્યા છે કે ભાઈ શારીરિક શિક્ષણ એ એવા અનુભવોનો સરવાળો છે કે જે વ્યક્તિના હલનચલન દ્વારા આવે છે. શું છે? વ્યક્તિમાં હલનચલન દ્વારા આવે છે એવો અનુભવોનો સરવાળો છે. જે અનુભવ છે એ વ્યક્તિના હલનચલન દ્વારા આવે છે, વ્યક્તિની અંદર હલનચલન દ્વારા આવે છે. તો એવું કોણ કે છે? ડેલ્બર્ટ ઓબરટ્યુફર. યાદ રાખવાનું છે, આ વ્યાખ્યાઓ છે, દરેક વ્યાખ્યા છે એને નોંધ કરી લેવાની છે. રોઝાલેન્ડ કેસિડી છે, તો વ્યક્તિમાં મોટર પ્રવૃત્તિ એટલે કે શારીરિક ગતિવિધિ, મોટર એટલે કે ગદ્યાત્મક પરિબળો, ગદ્યાત્મક ગતિવિધિ, શારીરિક ગતિવિધિ છે, એની સાથે સાથે સંકળાયેલા અનુભવો દ્વારા થતા ફેરફારોનો સરવાળો છે. શું છે? અનુભવો દ્વારા થતા સરવાળોનો ફેરફારો આવે તો એની અંદર કોણ આવે? રોઝાલેન્ડ કેસિડી આવશે. કોણ આવશે? આવા શબ્દ કીવર્ડ, આખી વ્યાખ્યા યાદ રાખવાની નથી, આવા કીવર્ડ છે એ નાના નાના કીવર્ડને યાદ રાખી અને એની સાથે એના ઓથરને યાદ રાખી શકાય છે. તો રોઝાલેન્ડ કેસિડી છે એને શું છે? તો કે અનુભવો દ્વારા થતા ફેરફારોનો સરવાળો. અહીંયા શું છે? તો અનુભવોનો સરવાળો છે કે જે હલનચલન દ્વારા આવે છે, એટલે અનુભવનો સરવાળો જે હલનચલન દ્વારા આવે એની અંદર ઓબરટ્યુફર, અને અનુભવો એટલે કે સંકળાયેલા ગતિવિધિના એટલે કે આની અંદર છે મોટર પ્રવૃત્તિ, અને અહીંયા જે મેન કીવર્ડ છે એ હલનચલન દ્વારા, અને અહીંયા મોટર પ્રવૃત્તિ દ્વારા અનુભવો દ્વારા ફેરફારોનો સરવાળો થાય છે. તો એની અંદર આવે છે રોઝાલેન્ડ કેસિડી. જેબિનેસ છે, તો આની અંદર મોટા સ્નાયુઓ યાદ રાખવાના છે, મોટા સ્નાયુઓ પર ભાર. તો શારીરિક શિક્ષણના સમગ્ર ક્ષેત્રનો એવો ભાગ છે જે શરીરના મોટા સ્નાયુઓની પ્રવૃત્તિઓ અને તે સંબંધિત પ્રતિક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. તો મોટા સ્નાયુઓ કીવર્ડ યાદ રાખવાનું છે. મોટા સ્નાયુઓ આવે એટલે જેબિનેસ તમારે બેઝિઝક ટીક કરી દેવાનું છે. જેબિનેસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી બીજી કેટલીક વ્યાખ્યાઓ છે જેને પણ જોઈ લઈએ. તો ચાર્લ્સ એ બુચર દ્વારા છે એની એક વ્યાખ્યા છે કે ભાઈ શિક્ષણની સંપૂર્ણ પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ શારીરિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સ્વસ્થ નાગરિકનો વિકાસ છે. તો આ વ્યાખ્યા કોને આપેલી છે? તો ચાર્લ્સ એ બુચરે આપેલી છે. શિક્ષણની સંપૂર્ણ પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ છે કોણ? શારીરિક શિક્ષણ. તો શારીરિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સ્વસ્થ નાગરિકનો વિકાસ કરે છે શારીરિક શિક્ષણ. સામાન્ય શિક્ષણ, બીજી વ્યાખ્યા છે કે સામાન્ય શિક્ષણ કાર્યક્રમનો એક ભાગ છે. સામાન્ય શિક્ષણ શું છે? એ કાર્યક્રમનો એક ભાગ છે. શારીરિક પ્રવૃત્તિઓ એક સાધન છે. શું છે? શારીરિક પ્રવૃત્તિઓ એક સાધન છે જે બાળકના જીવન પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક એની સાથે નૈતિક રીતે પ્રભાવ પાડે છે. એવું કોણ કે છે? એચ.સી. બક કે છે કે ભાઈ સામાન્ય શિક્ષણ છે ને એ કાર્યક્રમનો એક ભાગ છે, અને શારીરિક પ્રવૃત્તિઓ શું છે? તો કે એક સાધન છે. એ સાધન છે ને એના દ્વારા શું થાય છે? તો કે બાળકના જીવન પર શારીરિક, માનસિક, ભાવનાત્મક અને નૈતિક પ્રભાવ પડે છે. નૈતિક પ્રભાવ એની અંદર પડે છે. જે.એફ. વિલિયમ્સ છે એને એક વ્યાખ્યા આપેલી છે, મનુષ્યની શારીરિક પ્રવૃત્તિઓનો સરવાળો જેની પસંદગી અને સંચાલન તેના પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. શું છે? પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એવી મનુષ્યની શારીરિક પ્રવૃત્તિઓનો સરવાળો શેને ધ્યાનમાં રાખીને? તો કે પસંદગી અને સંચાલનના તેના પરિણામોને ધ્યાનમાં, પસંદગી અને એનું સંચાલન અને એનું જે પરિણામ છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે એ શારીરિક પ્રવૃત્તિ છે. જેફ વિલિયમ્સ એ વ્યાખ્યા આપેલી છે. આ હાફર્ડ દ્વારા અમેરિકન એલાયન્સ, તો આ હાફર્ડ છે એ અમેરિકાની પણ એક ઓલી છે આખી, એની હાફર્ડ અમેરિકાની આખી સંસ્થા છે એવું કહી શકાય. તો એ હાફર્ડ દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો માનવ વિકાસ, વૃદ્ધિ, વર્તનમાં તેના મૂલ્યાંકન સંપૂર્ણ ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલ શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તો કે આની અંદર શું? વૃદ્ધિ, વર્તન અને તેના મૂલ્યાંકનનું સંપૂર્ણ, વૃદ્ધિ, વર્તન અને તેના મૂલ્યાંકન સંબંધિત કોઈ પણ શબ્દો આવે એટલે આ પડ છે એ યાદ રાખવાનું છે. અમેરિકન એલાયન્સ હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન ફોર રિક્રિએશન એન્ડ ડાન્સ, આવું કંઈક એનું ફૂલ ફોર્મ છે, એ પણ યાદ રાખવાનું છે. એ પણ પૂછાઈ શકે છે. કસોટી માપનનું જ્યારે આવશે એટલે કે ટેસ્ટ એન્ડ મેઝરમેન્ટનું ચેપ્ટર આવશે એની અંદર આ દરેક બાબતો છે એને ચર્ચા કરવાની છે આપણે. જે.એફ. વિલિયમ્સ, હવે અહીંયા જે વ્યાખ્યા આપેલી છે આ 1 અને આ 2 એ લક્ષ્ય દર્શાવે છે. શું દર્શાવે છે? શારીરિક શિક્ષણનું લક્ષ્ય દર્શાવે છે. લક્ષ્ય શું છે? તો એને દર્શાવતી 2 અહીંયા આપણને વ્યાખ્યાઓ આપેલી છે, જે મહત્વની વ્યાખ્યાઓ છે એટલા માટે અહીંયા એડ કરેલી છે. તો જે.એફ. વિલિયમ્સ દ્વારા એક વ્યાખ્યા આપેલી છે, કુશળ નેતૃત્વ દ્વારા વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે સજાગ અને સામાજિક દ્રષ્ટિએ સફળ બનાવવી એ શારીરિક શિક્ષણનું લક્ષ્ય છે. શું છે?
તો કે કુશળ નેતૃત્વ સાથે વ્યક્તિની અંદર કુશળ નેતૃત્વ છે એ પૂરું પાડવાનું છે. અને શારીરિક શિક્ષણ સ્વસ્થ, એની સાથે સાથે માનસિક રીતે સ્વસ્થ, માનસિક રીતે સજાગ અને સામાજિક દ્રષ્ટિએ સફળ બનાવવા માટે કોઈ પણ ભાગ ભજવતું હોય તો એ શારીરિક શિક્ષણ છે. શારીરિક શિક્ષણ છે. આવું જેફ વિલિયમ્સ કહે છે કે એનું લક્ષ્ય આ છે. કેન્દ્રીય શારીરિક શિક્ષણ સમિતિ એટલે કે કેન્દ્રીય શારીરિક શિક્ષણ અને પરામર્શ બોર્ડ, આવું એની અંદર લખેલું આવશે. પરામર્શ બોર્ડ યાદ રાખવાનું છે. તો લોકશાહીની જવાબદારી નિભાવી શકે તેવા ચરિત્રનું નિર્માણ કરવાનું છે. તન અને મનનો વિકાસ કરવાનો છે. સમાનતા અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. શારીરિક શિક્ષણ શું કરવાનું છે ભાઈ? શારીરિક શિક્ષણનું લક્ષ્ય શું છે? તો કે લોકશાહીની જવાબદારી એના ઉપર છે, એને નિભાવી અને ચરિત્ર, તન અને મનનો વિકાસ કરી સમાનતા અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. એવું કેન્દ્રીય શારીરિક શિક્ષણ પરામર્શ બોર્ડ દ્વારા એ આપવામાં આવેલું છે. અને સંપૂર્ણ આદર્શ શું છે? તો અહીંયા તમને આપેલું છે કે ભાઈ સંપૂર્ણ આદર્શ નાગરિક, સંપૂર્ણ અને આદર્શ નાગરિક. તો એની અંદર મોક્ષ, કામ અને અર્થ, ધર્મ છે. આ સંપૂર્ણ, આના થકી સંપૂર્ણ નાગરિક થતો હોય છે. અને આ તમામને કંટ્રોલ રાખી ડેવલપ કરવાનું કામ શારીરિક શિક્ષણ કરે છે. કોણ કરે છે? શારીરિક શિક્ષણ કરે છે. તો આ પણ મહત્વના ઉદ્દેશ્યો છે. એની સાથે સાથે હવે લક્ષ્ય હતું અને હવે આવે છે ઉદ્દેશ્ય. શારીરિક શિક્ષણ ઉદ્દેશ્ય શું છે ભાઈ? તો ઉદ્દેશ્યની અંદર તમને દેખાતું હશે ભાઈ, તો અહીંયા પિલર આપેલા છે 1, 2, 3, 4 ને 5 પિલર આપેલા છે. અને 5 શારીરિક શિક્ષણના મુખ્ય ઉદ્દેશ્યો છે. નોટ કરી લેવાના છે. મુખ્ય ઉદ્દેશ્યો છે ગત્યાત્મક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક, એની સાથે સાથે નૈતિક. 5 મુખ્ય ઉદ્દેશ્યો છે. તો કે ગદ્યાત્મક વિકાસ કરવો, માનસિક વિકાસ કરવો, ભાવનાત્મક વિકાસ કરવો, સામાજિક વિકાસ કરવો અને નૈતિક વિકાસ કરવો. આ 5 મુખ્ય ઉદ્દેશ્યો છે. તો ગત્યાત્મક વિકાસની અંદર ચેતાસ્નાયુ એટલે કે ન્યુરોમસ્ક્યુલર સંકલન, કાર્ય અને પ્રતિક્રિયાની ક્ષમતા એટલે કે ન્યુરોમસ્ક્યુલર ચેતાસ્નાયુની સાથે કઈ રીતે ડેવલપ કરી શકાય છે? તો એ ચેતાસ્નાયુ, ચેતાતંત્ર અને સ્નાયુ સાથે કઈ રીતે એનો કંટ્રોલ છે એ જળવાઈ રહેતો હોય છે અથવા તો ડેવલપ થતો હોય છે. તો એ પણ ગત્યાત્મક વિકાસ એનાથી થતો હોય છે. તો આ ઉદ્દેશ્ય છે. એની સાથે સાથે માનસિક વિકાસ, સમસ્યાઓને વિચારવા, એને ઉકેલવાની ક્ષમતા અને બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવાની ક્ષમતા કેળવવાનું કાર્ય કયા શેની અંદર આવે છે? તો કે માનસિકતા ઉપર વિકાસ થાય છે. કોઈ પણ રમત પ્રવૃત્તિઓ છે, શારીરિક શિક્ષણની પ્રવૃત્તિ છે, રમતની અંદર તાત્કાલિક નિર્ણય લેવાની આવે, કોઈ પણ સમસ્યા આવે તાત્કાલિક નિર્ણય લેવાની આવે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાનો સમય આવતો હોય છે દરેક રમતની અંદર, સ્પર્ધાઓની અંદર. તો એ ડેવલપ, માનસિક વિકાસ છે એની અંદર ડેવલપ થતો હોય છે. ભાવનાત્મક વિકાસ છે ભાઈ, ભય, ક્રોધ નિયંત્રણ આવતો હોય છે, આત્મવિશ્વાસ વધારવો, ભય હોય છે, ક્રોધ હોય છે, સ્પર્ધા પૂર્વે માનસિક તાણ હોય છે. તો આ દરેક છે માનસિક બાબતો, ભાવનાત્મક બાબતો છે, એનો કંટ્રોલ છે આ શારીરિક શિક્ષણ દ્વારા આવતો હોય છે. એની સાથે સાથે સામાજિક, તો કે સમૂહ જીવનની ભાવના કેળવાતી હોય છે, સામાજિક સંતુલન આવતું હોય છે અને પોતાની ઓળખ, પોતાની છબી છે એ સમાજની અંદર પ્રસ્થાપિત કરી અને એક છબી ઊભી કરતો હોય છે. નૈતિક વિકાસ, તો નિયમોનું પાલન કરવું જોઈએ, આવો વિકાસ થતો હોય છે. દરેક શારીરિક શિક્ષણ સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ હોય એ નિયમોનું પાલન છે, ટાઈમનું પાલન છે. દરેક જો કોઈ પણ પ્રવૃત્તિની અંદર અથવા તો રમતની પ્રેક્ટિસ કરતા હોય, કૌશલ્યની પ્રેક્ટિસ કરતા હોય અને કાયમીનું શેડ્યુલ હોય તો એ શેડ્યુલને પાલન કરવું પડે ને કરવું જ પડે, નહીતર છે એ ક્યાંક ને ક્યાંક એનું પરફોર્મન્સમાં અસર પડતી હોય છે. તો આ પણ છે ભાઈ નિયમોનું પાલન કરવાનું છે. ઈમાનદારી એની અંદર હોવી જોઈએ, સાચા ખોટા વચ્ચેનો ભેદ છે એ દૂર, ભેદ પારખતા એને આવડવું જોઈએ. તો આવી રીતે ગદ્યાત્મક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને નૈતિક વિકાસ નો ઉદ્દેશ્ય છે. આ 5 મુખ્ય ઉદ્દેશ્યો છે જે શારીરિક શિક્ષણના 5 મુખ્ય ઉદ્દેશ્યો. એની સાથે સાથે હવે જે છે એ કેટલાક મહાનુભાવો છે જેમણે પોતાના ઉદ્દેશ્યો આપ્યા છે. હવે આ ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્નની અંદર પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી જેબીનેસનો ઉદ્દેશ્ય કયો નથી? આવો પ્રશ્ન પૂછાય. અથવા તો જેબીનેસનો ઉદ્દેશ્ય છે અથવા તો જોડકા જોડો એવું આવે જેબીનેસના ઉદ્દેશો. તો આવી રીતે કોઈ પણ વિશે પ્રશ્ન પૂછી શકાય છે. તો અહીંયા પહેલો છે ભાઈ ચાર્લ્સ એ બુચર દ્વારા ઉદ્દેશ્ય આપેલો છે. તો કે ફિઝિકલ ડેવ આપ્યું છે એટલે કે ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ, મોટર એન્ડ મૂવમેન્ટ ડેવલપમેન્ટ, કોગ્નેટિવ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. એની સાથે સાથે ચાર્લ્સ એ બુચરે 5 આપેલા છે અહીંયા. ઇફેક્ટિવ
ઇફેક્ટિવ ડેવલપમેન્ટ, આવું એક છે ઇફેક્ટિવ ડેવલપમેન્ટ છે. એની સાથે સોશિયલ, કોગ્નિટિવ અને મોટર. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આ જો આ એક ચાર્ટની અંદર દરેક જે મહાનુભાવો છે, દરેક વ્યક્તિ છે, એના ઉદ્દેશ્ય અહીંયા આપેલા છે અને એક પેજની અંદર તમે નોટ પણ કરી શકો છો. ડુડલી એલન સાર્જન્ટ છે, એને આપેલા છે કે ભાઈ હાઇજેનિક, રિમેડિયલ, એજ્યુકેટિવ અને રિક્રિએટિવ, આ 4 ઉદ્દેશ્ય છે. કોના છે? હાઇજેનિક, રિમેડિયલ, એજ્યુકેટિવ અને રિક્રિએટિવ, આ 4 ઉદ્દેશ્ય છે ભાઈ જે ડુડલી એલન સાર્જન્ટે. જેબિનેસના શું છે? ઓર્ગેનિક એટલે કે જૈવિક વિકાસ, ન્યુરોમસ્ક્યુલર ડેવલપમેન્ટ, ઇન્ટરપ્રિએટિવ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ. તો આ 4 જે ઉદ્દેશ્ય છે એ જેબિનેસના છે. એની સાથે સાથે એચસી બક છે તો ઓર્ગેનિક એટલે એની અંદર પણ ઓર્ગેનિક જૈવિક છે. કોઓર્ડિનેશન, એની સાથે સાથે રાઇટ એટીટ્યુડ અને કન્ડક્ટિવ, આની અંદર આગળ આવે છે કન્ડક્ટિવ. ચલો આની અંદર આગળ આપેલું નથી, પરંતુ આ એક છે એ યાદ રાખી લેવાનું છે. તો ઓર્ગેનિક, કોઓર્ડિનેશન અને રાઇટ એટીટ્યુડ અને કન્ડક્ટિવ હેલ્ધી હેબિટ્સ ને આવું કંઈક આવે છે એની અંદર. ચલો એચ ક્લાર્ક છે, ફિઝિકલ ફિટનેસ છે, એ ઉદ્દેશ્ય આપે છે કલ્ચરલ અને સોશિયલ એફિશિયન્સી. તો આ 3 છે એ એચ ક્લાર્કના ઉદ્દેશ્ય છે. ત્યાર પછી આવે છે ભાઈ બુકવલ્ટર. તો હેલ્થ એટલે કે હેલ્થ ડેવલપમેન્ટ થાય છે ભાઈ શારીરિક શિક્ષણ દ્વારા. અને લેઝર ટાઈમ, એની સાથે સાથે એથિકલ કેરેક્ટર છે એ વિકાસ થતો હોય છે, ડેવલપમેન્ટ થતો હોય છે. NPPER, નેશનલ પ્લાન ફોર ફિઝિકલ એજ્યુકેશન એન્ડ રિક્રિએશન, એનો જે ઉદ્દેશ્યો છે તો ઓર્ગેનિક ફિટનેસ, ન્યુરોમસ્ક્યુલર સ્કિલ, નોલેજ, કેરેક્ટર એન્ડ પર્સનાલિટી ડેવલપ થતી હોય છે. તો આ દરેક ઉદ્દેશ્ય છે એને ધ્યાનમાં રાખવાના છે. દરેક ઉદ્દેશ્યને આપણે સમજવા જઈએ તો ખૂબ જ વાર લાગતી હોય છે. આના ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આને નોટ કરી અને ખાસ તમારે આ મેન આની અંદરનું શું છે એ ડીપમાં પૂછાતું નથી. આ છે યાદ રાખવાના છે કે ભાઈ જેબિનેસના ઉદ્દેશ્ય કયા છે, ચાર્લ્સ એ બુચરના ઉદ્દેશ્ય કયા છે, ડુડલી એલન સાર્જન્ટના ઉદ્દેશ્ય કયા છે. ચાલો તો આવી રીતે. અને હવે જે આવે છે એ ટોપિક પણ ખૂબ જ અગત્યનો છે. આની અંદર અહીંયા તત્વજ્ઞાન જે છે, તત્વજ્ઞાન. તો તત્વજ્ઞાન છે એટલે કે દર્શન શાસ્ત્ર છે અથવા તો ફિલોસોફીઝ છે. તો એની અહીંયા 6 શાખાઓ છે. કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 શાખાઓ આપેલી છે. 6 શાખાઓને યાદ રાખવાની છે આપણે. 6 શાખાઓ છે એને પણ યાદ રાખવાની છે. તો અહીંયા આપ્યું છે મેટાફિઝિક્સ. પહેલી શાખા કઈ છે? મેટાફિઝિક્સ, જેની અંદર આધ્યાત્મિક શાસ્ત્ર અને વાસ્તવિકતા શું છે, રિયલ શું છે એનો અભ્યાસ કરવામાં આવે છે. જે રિયલ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. અને એપિસ્ટેમોલોજી છે, એની અંદર જ્ઞાનનું શાસ્ત્ર, જ્ઞાનની સિદ્ધાંતોનું અધ્યયન કરવામાં આવે છે. આ જે શાખા છે એની અંદર જ્ઞાનના સિદ્ધાંતોનું અધ્યયન કરવામાં આવે છે. એક્સિયોલોજી છે તો એ સુક્તિ શાસ્ત્ર છે, જેની અંદર સત્ય અને ન્યાય દેવાના સિદ્ધાંતોનું અધ્યયન કરવામાં આવે. સત્ય અને ન્યાય દેવાના અધ્યયનનું સિદ્ધાંત જો આ છે આના ઉપર પૂછાય ભાઈ નીચેનામાંથી સત્ય અને ન્યાય દેવાના સિદ્ધાંતોનું અધ્યયન કઈ શાખામાં કરવામાં આવે છે, તો કઈ દર્શનશાસ્ત્રની શાખામાં કરવામાં આવે છે? તો એક્સિયોલોજી, એપિસ્ટેમોલોજી, મેટાફિઝિક્સ અને બીજું એકાદું ઓપ્શન આપેલું હોય તો એની અંદર આવશે એક્સિયોલોજી. આવી રીતે પ્રશ્ન પૂછાય છે એટલે મહત્વની છે, ધ્યાન રાખવાનું. એથિક્સ, તો એથિક્સ એટલે નૈતિક શાસ્ત્ર, જેને નૈતિક, ચારિત્ર્ય અને ઉચ્ચ જીવન સ્તર છે એનો ડેવલપમેન્ટ થતું હોય છે. ચલો 1 જ મિનિટ, ચલો ચાલશે. પવન થોડો વધારે છે એટલા માટે ચલો 1 જ મિનિટ. ચાલો ઓકે. હવે 5મું જે છે લોજિક. તો તર્કશાસ્ત્ર, તર્ક એટલે લોજિક શું છે તે જણાવવું. લોજિક શું છે? કોઈ પણ ક્રિયા થાય છે, કોઈ પણ ઘટના બને છે તો એની પાછળનું લોજિક શું છે? એ લોજિકને જે અધ્યયન કરે છે તર્કશાસ્ત્ર જેને કહેવાય છે, તો એ આ શાખા છે ફિલોસોફીની, લોજિક. એની સાથે સાથે એસ્થેટિક્સ છે તો સૌંદર્ય શાસ્ત્ર જેને કહેવાય, પ્રકૃતિ અને કલાઓનું સૌંદર્ય
એનું અધ્યયન કરે છે કોણ? તો કે એસ્થેટિક્સ. યાદ રાખવાનું છે આ દરેક બાબત છે એની અંદર આ મેન વાક્ય છે એને યાદ રાખવાના છે. અને આ તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફીની 6 શાખાઓ છે. કેટલી શાખાઓ છે? 6 શાખાઓ છે. ચાલો, ત્યાર પછી હવે જે આવે છે એ ફિલોસોફી આવે છે જે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલી હોઈ શકે છે અને કોઈ પણ ન પણ હોઈ શકે જોડાયેલી, તો એની અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ચલો સૌથી પહેલી ફિલોસોફી આવે તો એની અંદર આદર્શવાદ આવે, આઈડિયાલિઝમ જેને કહેવાય છે. જેના પિતા કોણ છે? પ્લેટો છે. પ્લેટો જેના પિતા છે પ્લેટો. યાદ રાખવાનું, પ્લેટો. આદર્શવાદ પ્લેટો, આઈડિયાલિઝમ પ્લેટો. અંગ્રેજીની અંદર કહેવાય આઈડિયાલિઝમ, તો પ્લેટો છે. તો હવે આદર્શવાદનો શું છે? એનું લક્ષ્ય ધ્યેય શું છે? તો કે મનુષ્યને પ્રકૃતિથી વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મનુષ્ય છે અને પ્રકૃતિથી વધારે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સત્ય છે, સુંદરતા છે અને અચ્છાઈની શોધ આની અંદર કરવામાં આવે છે. મન અને વિચાર જ વાસ્તવિક છે એવું માનવામાં આવે છે. શેની અંદર? મન અને વિચાર જ વાસ્તવિક છે એવું કયા શાસ્ત્રની અંદર માનવામાં આવે છે? કઈ ફિલોસોફીની અંદર? આઈડિયાલિઝમ ફિલોસોફીની અંદર. આધ્યાત્મિક કાયદો સાર્વત્રિક છે. આધ્યાત્મિક જે કાયદો છે એ સાર્વત્રિક છે. હવે આની અંદરથી પ્રશ્ન પૂછાણા છે એટલે ખાસ યાદ રાખવાનું છે. પૂછાય કે ભાઈ સત્ય અને સુંદરતા અને ઈચ્છાની શોધ કઈ ફિલોસોફીની અંદર એને ધ્યાને લેવામાં આવે છે અથવા તો એનો અભ્યાસ કરવામાં આવે છે અથવા તો એને અનુસરવામાં આવે છે? તો આદર્શવાદ, આઈડિયાલિઝમ. ત્યાર પછી આવે છે પ્રકૃતિવાદ, નેચરલિઝમ જેને કહેવાય છે. એના પિતા છે રૂસો. યાદ રાખવાનું છે રૂસો. અને જેનો લક્ષ્ય એટલે કે ઉદ્દેશ્ય શું છે, ધ્યેય શું છે? તો પ્રકૃતિ જ બધું જ છે આવું માને છે આ ફિલોસોફી છે. શું છે? પ્રકૃતિ જ બધું છે આવું આ ફિલોસોફી માને છે. ભૌતિકવાદ એટલે કે મટીરિયલિઝમ પણ આ પર આધારિત છે. ભૌતિકવાદ ઉપર આધારિત છે આ પ્રકૃતિવાદ છે. આત્માનું કોઈ મૂલ્ય આની અંદર છે નહીં. આત્માનું મૂલ્ય કોણ? આત્માનું કઈ ફિલોસોફીની અંદર આત્માનું મૂલ્ય નથી? તો નેચરલિઝમ, પ્રકૃતિવાદ છે. ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે યથાર્થવાદ, રિયાલિઝમ જેને કહેવાય છે. એના પિતા અરસ્તુ છે જેને એરિસ્ટોટલ પણ કહેવાય છે. ઉદ્દેશ્યવાદ, ઓબ્જેક્ટિવિઝમ વૈજ્ઞાનિક પદ્ધતિ પર ભાર આપે છે. ઓબ્જેક્ટિવિઝમ પણ કહેવામાં આવે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉપર ભાર આપે છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉપર ભાર આપે છે. વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા જ્ઞાનને જ માન્ય ગણવામાં આવે છે. એ યથાર્થવાદ, રિયલિઝમ. રિયલિઝમ એટલે જે રિયલ છે, એને શોધવામાં આવે છે અને પછી જ એને માન્ય ગણવામાં આવે છે. વિશ્વનું મૂળ ભૌતિક સ્વરૂપમાં વિશ્વ છે એ મૂળ ભૌતિક સ્વરૂપમાં, અહીંયા વાક્ય રચનામાં થોડી ભૂલ છે, તો વિશ્વ છે એ મૂળ ભૌતિક સ્વરૂપમાં છે એવું આ માને છે. કોણ? યથાર્થવાદીઓ માને છે. જો હે વો હે, મતલબ જે છે દુનિયાની અંદર વાસ્તવમાં જે છે તેવી જ છે, જેવી જ છે. તો આવું માને છે કોણ? યથાર્થવાદ. જે છે એ જ છે, બાકી બીજું કશું છે નહીં. તો આ દરેક દર્શન શાસ્ત્રી એટલે કે ફિલોસોફીની અંદર બાબતો છે એને જાણવાનું છે. કઈ ફિલોસોફી છે એના પિતા કોણ છે એ ખાસ યાદ રાખવાનું છે. આઈડિયાલિઝમ છે તો એની અંદર પ્લેટો હતા અને રૂસો હતા પ્રકૃતિવાદની અંદર. વ્યવહારવાદ આવે છે. જો અહીંયા વ્યવહારવાદ આવે છે તો આ વ્યવહારવાદ છે એના પિતા કોણ છે? જ્હોન ડ્યુઈ છે. વ્યવહારવાદ છે જેને પ્રેગ્મેટિઝમ કહેવાય છે. અહીંયાથી પ્રશ્ન એક આવે છે કે ભાઈ શારીરિક શિક્ષણ સાથે સૌથી વધારે જોડાયેલી ફિલોસોફી કઈ છે? સૌથી વધારે જોડાયેલી તો એ વ્યવહારવાદ આવે છે, પ્રેગ્મેટિઝમ આવે છે. પ્રયોગવાદ પણ જેને કહેવામાં આવે છે. એક્સપેરિમેન્ટલિઝમ, આવો શબ્દ આવી જાય તો એ પણ ટીક કરવાનો છે. એક્સપેરિમેન્ટલિઝમ. તો શારીરિક શિક્ષણ સાથે સૌથી વધારે સંબંધ ધરાવતી કોઈ પણ ફિલોસોફી હોય તો પ્રેગ્મેટિઝમ છે. 4 થી 5 વખત આ પ્રશ્ન આવી ગયેલો છે જૂના પ્રશ્નપત્રની અંદર, તમે જોશો. એટલે અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને ગતિશીલતા પર વિશ્વાસ રાખવાનો છે એ આ વ્યવહારવાદ કે છે. અનુભવ દ્વારા જ જે પ્રાપ્ત થાય છે જ્ઞાન, એ જ જ્ઞાન છે ભાઈ. એને જ માન્ય રાખવામાં આવે છે. ગતિશીલતા પર એટલે કે ગતિશીલતા પર, સ્થિર નહીં. કોઈ પણ છે એ પ્રગતિ કરતા રહો. અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત મળે છે તો ફરીવાર અનુભવ કરો, ફરીવાર અનુભવ કરો. એટલે કે ગતિશીલ રહેવાનું કહે છે. અસ્તિત્વવાદ છે જેને એક્સ્ટિન્ટિયાલિઝમ, કદાચ ભૂલ હોઈ શકે છે, ચેક કરી લઉં. એક્સ્ટિન્ટિયાલિઝમ છે તો સોરેન કિકગાર્ડ છે. શું છે? સોરેન કિકગાર્ડ છે એ આના પિતા છે, અસ્તિત્વવાદના પિતા છે. વ્યક્તિગત સ્વતંત્રતા આની અંદર આપવામાં આવે છે. વ્યક્તિગત સ્વતંત્રતા
કઈ ફિલોસોફીની અંદર આપવામાં આવે છે તો અસ્તિત્વવાદ યાદ રાખવાનું છે. મનુષ્યનું અસ્તિત્વ જ વાસ્તવિકતા છે, મનુષ્યનું જે અસ્તિત્વ છે એ જ વાસ્તવિકતા છે એવું અસ્તિત્વવાદીઓ માને છે. શિક્ષણ એ એક સંપૂર્ણ વ્યક્તિગત પ્રક્રિયા છે. શિક્ષણ શું છે? એક સંપૂર્ણ વ્યક્તિગત પ્રક્રિયા છે એવું માને છે. કોણ માને છે? અસ્તિત્વવાદીઓ માને છે. ત્યાર પછી આવે છે માનવતાવાદ, હ્યુમાનિઝમ જેને કહેવાય છે. કાર્લિસ લેમોન્ટ જે છે એ આના પિતા છે. કાર્લિસ લેમોન્ટ. દરેક વ્યક્તિએ પોતાની જિંદગીને પ્રેમ કરવો જોઈએ. શું કીધું છે? પોતાની જાતને, પોતાની જિંદગીને દરેક વ્યક્તિએ પ્રેમ કરવો જોઈએ. પોતાની વાસ્તવિકતા છે એને સમજવી અને આત્મસંતોષ મેળવવો જોઈએ. આત્મસંતોષ મેળવવો જોઈએ. પોતાને જે પ્રવૃત્તિ કરે છે એની અંદર પોતાને સંતોષ મળવો જોઈએ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ એવું માનવતાવાદીઓ માને છે. પોતાના માટે વિચારનારાઓ માટે મહત્વપૂર્ણ છે. પોતાના માટે જે વિચારે છે, પોતાના માટે વિચારે છે એના માટે આ મહત્વપૂર્ણ છે. તો માનવતાવાદીઓ પોતાના માટે વિચારે છે આવું કહી શકાય છે. તો આ દરેક ફિલોસોફીઝ છે એ ખાસ યાદ રાખવાની છે. આદર્શવાદ છે, પ્રકૃતિવાદ, યથાર્થવાદ છે, રિયલિઝમ જેને કહેવાય છે. તો આદર્શવાદના પિતા પ્લેટો છે અને પ્રકૃતિવાદના રૂસો છે. યથાર્થવાદ એટલે કે પ્રેગ્મેટિઝમના અરસ્તુ છે. વ્યવહારવાદના જ્હોન ડ્યુઈ છે. અસ્તિત્વવાદના સોરેન કિર્કેગાર્ડ છે. માનવતાવાદના કાર્લિસ લેમોન્ટ છે. ખાસ યાદ રાખવાનું છે. હવે જે અહીંયા જે બાબત આપેલી છે એ શારીરિક શિક્ષણ જાણી લીધું. તત્વજ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે? તત્વજ્ઞાનનું ઉદ્દેશ્ય સૌથી ખાસ તો કે આપણને દિશા અને દ્રષ્ટિકોણ આપે છે. કોણ? તત્વજ્ઞાન આપે છે. તત્વજ્ઞાન શું આપે છે? આપણને દિશા આપે છે, દ્રષ્ટિકોણ આપે છે. તો એનું ઉદ્દેશ્ય શું છે? તો કે તે દિશાના આધારે આપણા લક્ષ્યો નક્કી થાય છે. જે દિશા તત્વજ્ઞાન છે એ આપણને દિશા આપે છે, એ દિશાના આધારે આપણું લક્ષ્ય નક્કી થાય છે. અને શારીરિક પ્રવૃત્તિઓ એની સાથે કઈ રીતે જોડેલ? તો કે લક્ષ્ય સુધી પહોંચવાનું જીવન માધ્યમ શું છે? તો કે શારીરિક પ્રવૃત્તિ. એ લક્ષ્ય સુધી પહોંચવા માટે શારીરિક પ્રવૃત્તિ કરવી પડે છે અને એની સાથે સાથે સંપૂર્ણ માનવ વિકાસ થાય છે. એટલે શારીરિક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય સંપૂર્ણ માનવ વિકાસ, શરીર, મન અને આત્માનું શ્રેષ્ઠ સંતુલન શારીરિક શિક્ષણ દ્વારા, શારીરિક શિક્ષણની પ્રવૃત્તિ દ્વારા આવે છે. શારીરિક શિક્ષણ એ માત્ર મેદાનની રમત નથી, તે એક ફિલોસોફી છે. શું છે? એક ફિલોસોફી છે જે માનવ જીવનને આદર્શ બનાવે છે. ચલો હવે આપણને એક સરસ વાક્ય આપી દીધું છે. શારીરિક શિક્ષણને એક ફિલોસોફી જ કહી દીધી છે અહીંયા આની અંદર. શારીરિક શિક્ષણ એ એક ફિલોસોફી છે ભાઈ. શારીરિક શિક્ષણ સિવાય જીવન શક્ય નથી આવું પણ કહી શકાય. તો કે જીવનનો આદર્શ કોણ બનાવે છે? તો શારીરિક શિક્ષણ બનાવે છે. ચલો આજના વિડીયોની અંદર તો આટલું જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ટોપિક થોડોક એવો છે એટલે થોડો કંટાળાજનક પણ બની શક્યો હોઈ શકે છે, કારણ કે અર્થ ને ઉદ્દેશ્ય ને વ્યાખ્યાઓ આવું બધું આવતું હોય એટલે આની અંદર મન લાગતું નથી. પરંતુ પ્રશ્નો આની અંદરથી ઘણા બધા આવે છે. મેં જે મહત્વની બાબત કીધી છે, ફિલોસોફીના ખાસ પિતા છે એને પાકા કરી લેવાના છે. કોઈ પણ વ્યાખ્યાઓ, ઉદ્દેશ્યો છે, વ્યાખ્યાઓ આપેલા છે, ઉદ્દેશ્યો આપેલા છે, દરેક ઉદ્દેશ્યને તમારે નોટ કરી લેવાના છે અને એને ખાસ છે રિપીટ કરવાના છે, પુનરાવર્તન કરતું રહેવાનું છે એટલે એ યાદ રહી જશે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બના રહેજો. જે પણ શારીરિક શિક્ષણની અંદર GSET ની એક્ઝામ આપવાના છે ખાસ આ વિડીયોને લાઈક કરી દે, શેર કરી દે અને કોમેન્ટની અંદર જણાવી દે. કારણ કે ગયા વિડીયોની અંદર આપણે કહેલું કે મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવજો કેટલા મિત્રો તૈયારી કરવા ઈચ્છુક છે. તો આપણે એમના માટે થઈ અને આપણે તૈયારી કરવા તૈયાર છીએ, પરંતુ તમારો ઉત્સાહ કેટલો છે એ ખાસ જોવાનું છે. આજના આ વિડીયોની અંદર ખાસ કોમેન્ટની અંદર જણાવી આપવાનું છે. અને આગળનો જે વિડીયો છે એ આ વિડીયોના આધારે હવેથી અપલોડ થશે, કારણ કે આ વિડીયો થોડોક કંટાળાજનક પણ બન્યો હોઈ શકે છે, કારણ કે ટોપિક એવો છે એટલા માટે. હવે પછીનો જે છે એ ટોપિક આપણે પેલું પ્રકરણ છે એના જ લાવશું અને ઇતિહાસના સંદર્ભે દરેક દેશોની અંદર જે શારીરિક શિક્ષણનો ઇતિહાસ થયો છે એને કવર કરી લઈશું. ભારતની અંદર પણ શારીરિક શિક્ષણનો ઇતિહાસ શું છે, શરૂઆતથી અંત સુધી અને હાલ સુધી શારીરિક શિક્ષણનો ઇતિહાસ શું છે એને આપણે જાણવાના છીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર શારીરિક શિક્ષણની અંદરની માહિતી મેળવવા માટે, એની તૈયારી કરવા માટે, શારીરિક શિક્ષણની એક્ઝામની તૈયારી કરવા માટે. આ વિડીયો સિરીઝ છે, આ ચેનલ છે એ ખૂબ જ ફાયદાકારક થવાની છે. જય હિન્દ, જય ભારત. બન્યા રહેજો આ ચેનલની અંદર.